કે આવો સમર્થ બાપ હોય અને એની આંખમાં આહુડું ન આવ્યું હોય. સૌરાષ્ટ્રની આપણા વિસ્તારની બની ગયેલી સત્ય ઘટના છે, બહુ અદભુત ઘટના છે. કાલે ભરતભાઈ ચોરીએ ચડશે, આપણે તો આપણી બહેનો એવું ગાશે કે અમે લાખેણી લાડી લઈ આવ્યા રે, એવા ગીતો ગાશે. અને એક બાજુ કન્યાની બહેનપણીઓ છે, કન્યાના કુટુંબના સભ્યો છે, બાપ છે, માં છે, રવરા આંગુડે રોતા હશે. પણ એક સત્ય ઘટના બની ગયેલો પ્રસંગ કે ક્યાં સુધી સૌરાષ્ટ્રની ખાનદાની છે એની હું વાત કરું છું. પુરુષનો આંખનો ખૂણો ક્યાં સુધી ભીનો ન થાય. એટલે બહુ સત્ય ઘટનાઓ આપણે બનેલા પ્રસંગ કહેવાય છે કે લાલા લજપતરાયનું અવસાન જ્યારે લાઠી ચાલતી થયેલું એ વખતે આપણી આઝાદીની લડત અને લાઠી ચાલતી લાલા લજપતરાયનું અવસાન થયું. અને ભગતસિંહને જ્યારે આ ખબર પડી, બધા જયારે લાલા લજપતરાયના દેહના દર્શન કરવા માટે ગયા, એમાં જયારે ભગતસિંહ ગયા ત્યારે ભગતસિંહ લાલા લજપતરાયના ચરણને હાથ અડાડીને સોગંદ ખાઈને પ્રતિજ્ઞા લીધી હતી કે આપને મૃત્યુનો હુકમ કરનાર, આપને લાઠીચાર્જનો હુકમ કરનાર કાલા દુનિયામાં નહીં હોય. બે ભાઈબંધોની હારે એમ કહેવાય છે કે ભગતસિંહજી ઓફિસરના બંગલાની પાછળ હંટાણા જેવો ઓફિસર નીકળ્યો, ગોળીબાર થયો, ઓફિસર મરી ગયો. પણ બીજે દિવસે આ સમાચાર છાપામાં આવ્યા. સમાચાર વાંચતા ભગતસિંહની બાપુએ જયારે આ સમાચાર વાંચ્યા ત્યારે ભગતસિંહની માને બોલાવીને એટલું કીધું હતું કે સાંભળ્યું કે શું કે આ ખંડમાં મને ભગતસિંહનો હાથ હોવાની શંકા છે. તેથી ભગતસિંહની માએ એમ કીધું હતું તમને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવનાર ભગતસિંહ જ હોય, બીજો કોઈ ન હોય. એ મારું ધાવણ ધાવનાર ભગત જ હોય, બીજો કોઈ ન હોય. આ જનતાનો ગૌરવ હતો અને એવો જયારે મારે પ્રસંગ આપની સામે રજૂ કરવો છે કે ક્યાં સુધી સૌરાષ્ટ્રના પુરુષનો હૈયો ન થડકે, ક્યાં સુધી કાઠિયાવાડના પુરુષની આંખમાં આહુડો ન આવે. તમારા વિસ્તારનો બની ગયેલી સત્ય ઘટના, સત્ય પ્રસંગ. દીપા કુમાર નામનો કાઠી દરબાર, એક જ દીકરી છે, એક જ દીકરો છે. ટૂંકમાં વાત કરું તો દીકરીના લગ્ન લખ્યા, દીકરીની જાન ગામના પાદરમાં આવી. મીઠા મંગળ ગીત ગવાના જાન ગામના પાદરમાં આવી અને ખામૈયાની તૈયારી થવા માંડી. દરબાર ડેલીમાં બેઠા બેઠા કહુંબા ખોળાયું, દાયરામાં ધકબક વાતોની બોલે છે. એવી વાર્તાઓ મંડાણી છે, વિરસની વાર્તાઓ મંડાણી. અને એમાં કોકે ડેલી આવીને કીધું કે આપને ઓરડે બોલાવે છે. એ જમાનો એવો મર્યાદાનો જમાનો હતો કે વખતે ડેલીએ બેઠેલા માણસને એમ ન કહેવાતું કે આપને ઓરડે બોલાવે એટલે કે આપના પત્ની આપને યાદ કરે છે, એમ ન કહેવાતું. અને ભર્યા ડાયરામાંથી જયારે કહેવામાં આવ્યું કે બાપુ આપને ઓરડે બોલાવે છે, પણ ત્યાં તો દીપા કુમારને પગથી માથેથી રેમતે જાળ ગઈ હો. દીકરીની જાન ગામના પાછળમાં આવીને ભર્યા ડાયરામાંથી મને ઓરડે બોલાવવાનું કારણ શું હશે? ઉપડતા ભાગે એમ કહેવાય છે કે ઓરડે આવ્યા પણ આરહની પુતળી જેમ કંડારી હોય એમ કાઠિયાની થાંભલીએ માથું ટેકવી ટગર દરબારની આવવાની રાહ જોતી હતી. દરબારે ડગલા માંડ્યા, આવતા જોયા દીપા કુમારને પૂછ્યું કાઠિયાની દીકરીની જાન ગામના પાદરમાં આવીને ભર્યા ડાયરામાંથી મને બોલાવવાનું કારણ શું? કાયમ વાત કરી છે, જયારે આંખો બંધ થાય ને ત્યારે વાણી બંધ થાય ને ત્યારે આંખો વાતો કરતી હોય છે. હર્ષ વિષાદ નાળસ નમલ ક્રોધ હેત ન હેત મન મહીપ કે નાક રણ દ્રગ દિવાન કહી દે. એક શબ્દ કાઠિયાની બોલે ની. ઓરડામાં મૂંગી નજર કરી. દરબાર ઓરડામાં ગયા. એક વ્યક્તિને સુરાવવામાં આવી છે, એની પર સફેદ કપડું ઓઢાડવામાં આવ્યું છે. આમ કરીને આમ જ્યાં કપડો ઊંચો કર્યો મોઢામાંથી શબ્દ નીકળ્યા કાઠિયાની એક ને એક દીકરીની જાન ગામના પાદરમાં આવીને હજી દીકરીને વિદાય નથી આપીને એક ના એક દીકરાનો અવસાન થયો અને હરકતા થયો કાઠિયાની. પણ કાંઈ વાંધો નહીં કાઠિયાની, માણસનું માણસ ભૂંડું કરે ત્યારે એનો ધોકો ધરાય, માણસનું ઈશ્વર ભૂંડું કરે ત્યારે એનો ધોકો ન ધરાય. તારી આંખમાં જો આહુડા આવે ને તો તને તારા સૌભાગ્યના સોગંદ છે. તારી આંખમાં કાજલ આંજલે કાઠિયાની કાજલ થી આંખો આહુડાની ચાડી ખાય છે. તારી આંખમાં આહુડો ના આવવું જોઈએ. નથી આ દેશની જનતાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કાઠી તું ભૂલાસ, મારી આંખમાં આહુડો ના આવે. અરે ફોજ ચડે રણ હાથ પાડે, રજપૂત ચડે રાજધાનિયા કા તલવાર વડે સન મુખ લડે અને કેતે શીશ દડે જુવાનિયા કા રણ તાત મરે સૂત ધાત મરે નિજ નાથ મરે નહીં રોતી થી પણ સબ ઘાયલ ફોજ કો એક કરી તલવાર ધરી રણ ઝૂલતી થી તો હિંદકી રાજપૂતાનિયા થી. ઈ હું છું. મારી આંખમાં આહુડો આવે પણ હું માય છું ને ભેગી. ખોરકની લાશની પાસેથી આગી નથી જઈ શકતી. મને એમ થયું ખોરકની લાશને ચૂમીઓ લેતી હોય ને એમાં કદાચ ઘડીક અંદરની કાઠિયાની મરી જાય, ક્ષત્રિયાની મરી જાય, ભારતની આર્ય નારી મરી જાય અને બે ઘડી માં પ્રગટ થઈ જાય
અને મારી નિહાકો નીકળી જાય અને મારા ઓરડાના નળિયા નિહાકો સહન ન કરી શકે અને તને ડેલી આવી તે દરબાર ડેલીને ડાયરામાં તને વાતોના ગબાટા મારતા શરમ નથી આવતી. તારો એકનો એક મોભી તો હરગા પર વયો ગયો. તેથી તારો હિયો હાથ ન રહે ને એટલે તને હિંમત દેવા બોલાવ્યો છે. અમને હિંમત દેવાની જરૂર ન હોય. અને એમ કહેવાય પોતાના 5 ભાઈઓ શું રખાવટ હશે તોય દીકરાની લાશને જોઈ તે હિપા કુમારની આંખનો ખૂણો ભૂનો નતો ગયો. પોતાના 5 ભાઈબંધોને બોલાવ્યા. કેવી ભારત વર્ષે આમાં કાઠિયાવાડની ખાંડાની એમ તો ન બોલાય કે કાઠિયાવાડમાં કોક દી અને ભૂલો પડી ભગવાન અને પછી મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. એ પોતાના 5 ભાઈબંધોને બોલાવ્યા અને બોલાવીને કીધું તમે 5 જણા, કારણ કે ઓરડામાં લાશ હોય ત્યાં સુધી જાનને મંગળ ન વર્તાય, ફેરા ન ફરાય આવનાર વરરાજાને. એટલે તમે 5 જણા, અમે 2 જણા દીકરાની લાશને પાછલી પછી તોડી લઈ જાઓ. પણ તમને જો 5 ને અમે 2 જણા 7 જણા સિવાય દીકરીની બેનબાની વેલને વિદાય આપી ત્યાં સુધી આ વાતની જો કોઈને ખબર પડે ને તો તમને બ્રહ્મ હત્યાનું પાપ છે. શું પ્રસંગ બન્યો હશે? એક ના એક ભૈલા ને બેન ના માંડવાની નીચેથી તેથી નીકળવાનો અવસર આ સમાજે નહોતો રહેવાથી થતો. માંડવાની નીચે આવી ઢોલીને કીધું તું કે આજે બાવડામાં જોર હોય એટલા ઢોલ વગાડજો. શરણાઈને કીધું તું કે આજે શરણાઈઓ વગાડજો, તમને ન્યાલ કરી દઈશ. અંતરનો આત્મા એમ કહેતો હતો કે એકનો એક મોભી હરગા પર વયો ગયો અને મારા કાળજાના કટકા જેવી દીકરી આજ હારા વૈજા હવે કોના માટે છે? હું તમને ન્યાલ કરી દઈશ એમ કહેવા વાળો માણસ પણ ફરીકો નતો, આંખનો ભાવ નતો બદલવા દીધો. ડાયરામાં આવ્યો, કઈ પ્રસંગ નથી બન્યો, એવી રીતે વર્ત્યો. પણ ટૂંકમાં વાત કરો, દીકરી બાને જયારે માયરાની વચ્ચે પધરાવવાનો સમય થયો, ગોર મહારાજે આકલ કરી કન્યા પધરાવો સાવધાન. માંડવાની નીચે દીકરીને લાવ્યા. જવતો હોમાનો ટાણો થયો. કાયમ એક વાત કરું છું મધુભાઈ સાહેબ કે આ બેન બાબુ બધી બેઠી છે, દીકરી બાબુ બેઠી છે, એના જીવનમાં 2 મહત્વના પ્રસંગ હોય છે. એક જવતલનો પ્રસંગ અને એક મામેરાનો પ્રસંગ. અટાણે તો મોટરોની સગવડતા થઈ ને તો એ વખતે તો હાવ ફાટલ પછડીએ ભાઈ આવ્યો હોય, 1 રૂપિયો પોતાના એમ કહેવાય છે છેડે બાંધીને આવ્યો હોય, પછડીના છેડે બાંધીને આવ્યો હોય. બેન કોઈ દિવસ ભાઈને ભૂંડો ન લાગવા દે. એ ભાઈ આવતો હોય ગડગડતી દોટ મૂકે, મારો જવતલિયો આવ્યો, મારો બાપલિયો આવ્યો, મારો વીર આવ્યો, તો એ આંગળીના ટાટકા બોલાવીને મીઠડા લે અને તેથી ભાઈને આંખમાંથી આંહુડા આવે. છેડેથી રૂપિયો છોડીને આપે, બોલબા બાપા પોગી હું નથી, રૂપિયો લઈને આવ્યો છું. એ ઘરના 500 રૂપિયા કરીને એમ કે મારો ભાઈ મામેરું લઈને આવ્યો છે, પણ ભાઈને ભૂંડો ન લાગવા દે બેન કોઈ દિવસ. શું એ અવસરની મજા હશે એ વખતે. અને કદાચ ભાઈને આવવાની વાર લાગે ને મામેરા ટાણે તો આપણા ગીતોમાં કીધું છે કે માડીના એ લીજો ગયો ને એક જવતલનો પ્રસંગ એમ કહેવાય છે. જાહલ દીદી ચોરીએ ચડી હતી, ઢોલ વાગતા હતા, પણ જાહલ પાપણના પડદાથી જુનાગઢના મારક ઉખેલતી હતી. ક્યાંય મારો જવતલિયો આવે, ક્યાંય નવખણ આવે, ક્યાંય નવહોરઠનો ધણી આવે. નવખણને આવતા વાર લાગી. જાહલ મનમાં વિચાર કરવા માંડી કે સોરઠનો બાદશાહ થઈ ગયો, મને ભૂલી ગયો, નહીં આવે હો. પણ ત્યાં તો હજી 2 ફેરા ફરે ન ફરે એ પેલા તમે કહેવાય નવખણે ઘોડાનો પ્લાન છાંડીને કીધું તું કોણ કે તો માખું આપી દઉં, કે તો જુનાણાની ગાડી કાપડામાં આપી દઉં. અને તેની જાહલના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, વીર મારે તો તારા જવતલની જરૂર હતી, દેવાય બોદલની દીકરીને ગાદીના મોહ ન હોય હો. હે શું ઈ પ્રસંગો બન્યા હશે આપણે જે. દીકરીને માંડવાની નીચે લાવવામાં આવી. ગોર મહારાજે કીધું ભાઈને બોલાવો, જવતલ હોમવાનું ટાણું છે, વખત વયો જાય છે. તેથી હિપા કુમારે કાળ જા પર પથ્થર મૂકીને એમ કીધું તું બાપા ગોરો દાદા જાનનો બહુ જાડું માણસ છે, ભૈલો ચડતો નથી, બહુ જાજા માણસો છે, એટલે કુટુંબના એક દીકરાને બોલાવીને જવતલ હોમાયા અને એમાં દીકરીના નાનકડા યજ્ઞમાં જવતલનો ભડકો થયો. ત્યારે દીકરા હિપા કુમારને એક ના એક દીકરાને ચિતા હળકતી દેખાડી અને પોતાના દીકરીનો જવતલનો યજ્ઞ દેખાણો તો હિપા કુમારની આંખનો ખૂણો ભીનો નતો થયો. દીકરીને વિદાય આપવાનો પ્રસંગ બન્યો. કાયમ વાત કરું છું, દીકરીને વિદાય આપવા વખતે દીકરીનો બાપ અને દીકરીની માં છે ને તો ક્યાંક હંતાઈ જતા હોય. એમ તો ક્યાંક વયા જાય કે હંતાઈ જાય, આખા જવાનો પ્રયત્ન કરતો હોય પણ આખા નો હકતા હોય. પરાણે એમ કહેવાય છે કે આવી
અને બધાય જયારે મળવા માટે ગયા અને એમાં જયારે માં મળવા માટે ગઈ, માં છે ને એ તો અમૃતનું ઝાડ છે હો, પણ મોઢે બોલો ઈ માં ત્યાં તો મને હાથ નાનો સાંભળે, પછી મીઠા બધી મજા ઈ મને કડવી લાગે કાગડા. માં એક પાત્ર એવું છે. બધાય મળવા માટે ગયા અને એમાં માં જયારે મળવા માટે ગઈ, દીકરીને બચમાં લઈને માં મળ્યા અને દીકરી એટલે કીધું માં ભૈલાને બોલાવીને મારા 10 આંગળના ટાચકા બોલાવીને મારા વીરના મીઠડો લઈ લો, એના ઓળના લઈ લો. માં હવે આ હાડકા ગામના ઝાડમાં જોવે કે નહીં જોવે એનો ભરોસો નથી. માં એકવાર મારા વીરને બોલાવી દે. દુનિયામાં 2 વ્યક્તિ એવી જન્મી છે ચંદ્રભાઈ, એને કોઈ દી મયર છેડ્યા પછી મયરના ઝાડમાં જોયા નથી. એક સીતા અને બીજી સરિતા. પહાડમાંથી નદીનો જન્મ થાય અને સંદરને મળી જાય પછી મેન તમે કોઈ સાંભળ્યો નથી પાછી સંદરમાંથી સરિતા પહાડને મળવા માટે ગઈ હોય અને સીતાજી ધરતીમાં હમાઈ ગયા તોય આપણે કોઈ દી સાંભળ્યું નથી પાછા પિયરમાં જનકના દરબારમાં ગયા. મારે એકવાર મારા વીરને બોલાવી. મારે કીધું બેટા ગામના આગેવાન માણસો ખોટી થાય છે, વેલમાં બેસી જાવ, જીદ ન કરો. એ બધાય મળવા માટે ગયા પણ હિપો ખુમાણ જયારે મળવા માટે ગયો, 500 દૂતોનો વડલો શોધતો એમ ડગલા નહોતો ભરી શકતો. ધીરા ડગલા ભરતો માંડ દીકરીની વેલની સુધી પહોંચ્યો. બધી હિંમતને ભેળી કરી ત્યારે એટલો હાથ ઊંચો થયો અને માથે હાથ મૂકીને ગીતાના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, દીકરી બેટા સુખી થાજો. અને સુખી થાજો શબ્દની હારે હિપો ખુમાણ નાનું છોકરું રોવે એમ રોવા માંડ્યો હતો. કારણ કે કાળ જાકે રોકટ તો મારો આજ કાંઠથી છૂટી ગયો અને મમતાનું ફૂટી ગયો અને બાંધતી નહીં બોલડો બેની એ ભલે હોળી તૂટી ગયો પણ આજ રાહુ બનીને ઘૂંઘટો મારા એ ઓલા ચાંદને ગલી ગયો અને ખબતો નહોતો ધરતી ઉપર યાદ પગન્યાથી જીગ્યો. દીકરી ઓરડામાંથી ઉમરામાંથી 1000 વખત ઉમરો ઓળંગ્યો હોય, ઓરડામાંથી ઓસરીમાં આવે, ઓસરીમાંથી ઓરડામાં જાય, દીકરીને ખબર ન પડે કે કેટલી વાર મેં ઉમરો ઓળંગ્યો છે. પણ માંડવાની નીચે પધરાવાનો ટાણું થાય, હળવા ફૂલ શરીરને 2 બેનપણીઓ 2 પાવડા પકડીને તૈયાર કરીને ઓરડામાંથી બહાર લાવે. ઈની દીકરી ઈનોય ઓરડો ઈનોય ઉમરો, પણ બેનપણીઓ કાનમાં કે જોજે હો બોન ત્યાં ઉમરો છે, તને ઠેર ન લાગે. અને તેથી જયારે દીકરી ઉમરો ઓળંગે પણ તેથી એને ડુંગરા જેવો ઉમરો લાગ્યો અને બેનલ બાએ માંડજો ઓળંગ્યો અને હવે આંબલી પીપર ડાલ બોલાવે. નાનપણમાં ઓળખો આપણો રમી હોય એ આંબલી પીપર ડાલ બોલાવે. હવે બેનલ તું એક વાર સામજો અને તું ધૂપકા દેતી જે ધરામાં ઈ હવે નાચનારો મણોમરો. દીકરીની જાનને વિદાય આપીને દીકરીનો બાપ વેરડાના ધૂળના ગોટાની છેલ્લી રસ દેખાતી બંધ થાય ત્યાં સુધી ગામના પાછળ દીકરીનો બાપ અને માં બી ઉભા હોય અને પછી પાછા વળે. ત્યારે દીકરીને વિદાય આપીને પાછા વળતા દીકરીના બાપને અને માને કેવું લાગ્યું કે ડગલે ડગલે મારવીને સો ગાવનો થયો અને જ્યાં ધારથી હેઠી ઉતરી ધીરી એ ત્યાં તો એનો ભૂરજ ડૂબી ગયો અને લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ કે હું જોતો રહ્યો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ કે જોતો રહ્યો અને જાન ગરી મારો જાન લઈ અને હવે ના તો ગુનો માંડવડો આવો કાળજા કેરો તો મારો ગાંઠથી છૂટી રાજા ગરજે ગીરકા ખાનો કેસરી ગરજે એનો ફૂલનો હરી ગરજે ભાડી માતેનો ગરજે જાણે કોઈ તો ગંદર કરજે નાનો એવો
સંતર કરજે પણ ક્યાં ક્યાં કરજે બાવળના ઝાડામાં કરજે કણબીના ખેતરમાં કરજે ગામ તારા પાદરમાં કરજે ઉકમણો આથમણો કરજે નદીઓની ભેખડમાં કરજે અઘો ને ઓરીનો કરજે કરજવાળા થાતા બધા મીડા પીવા કોણ કોણ પીતા હતા કે બારામાં વાછરડું કાપે કુંબામાં ભાલુડા કાપે બદલાતે પંખીડા કાપે ઝાડ તણા પાંદડા કાપે સરિતાના જળપડ કાપે પહાડોના પથ્થર કાપે અને સુતા જાગતા બધાય મીડા પીવા ત્યાં સૂરજ મહારાજ આથમી ગયો હાવજની ખાલી આંખ મડી દેખાવા મેઘાણીભાઈ નું વર્ણન આગળ આવ્યો કે કેવી એની આંખ જબુકે વાદળ માંથી બીજ જબુકે જોટે ઉગી બીજ જબુકે હીરાનો શણગાર જબુકે તમતમતી બેજો જબુકે હામે ઉભોમાં જબુકે બરકતર બિરાદર ઉઠે અને ભસીને તો કારણ ઉઠે ખડક ફેંકતો આહિર ઉઠે ધરતી વાલે ઘાટી ઉઠે ગગનમાંથી માટી ઉઠે ગોબો હાથ રબારી ઉઠે અને સોટો લઈ ઘર નારી ઉઠે ખોખારો ખાનારા ઉઠે માનું દૂધ પીનારા ઉઠે ભાગ પડી કે ઉભો રહેજે ગીરના કુત્તા ઉભો રહેજે ચોર લૂંટારા ઉભો રહેજે અને પેટ ભરાતું ઉભો રહેજે ગાગો દાડા ઉભો રહેજે ચોર લૂંટારા ઉભો રહેજે આ બધા એથી હાવજને આંબે નો આંબે જાકે 14 વર્ષની ચારણ કન્યા શેઠ સોવાલી ચારણ કન્યા બાળી ધોળી ચારણ કન્યા સુંદરી આળી ચારણ કન્યા ઇને સિવાસી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા સુંદરી આળી ચારણ કન્યા અને અંતરંતી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ઈગર કરતી દોડ કાઢીને એક ડાંગ મારી મોઢામાંથી વાછડી મુકાઈ ગઈ અને આમ ફરીથી ખાંજાઓ નજીક આવ્યો આમ પંજો ઉગામ્યો ત્યાં દીકરી પાછી હટી ગઈ ઈ ફેરવીને ડાંગ મારી હાવજ પાછો હટી ગયો દીકરી પાછી હટી જાય હાવજ પાછો હટી જાય આ દ્રશ્ય જોઈ અને મેઘાણીબાઈના ચૈત્ર વિશાખના તડકા પડે અને રૂના જીંડવા જેમ બહાર નીકળી જાય એમ આંખો બહાર નીકળી ગઈ મેઘાણીએ ભાઈને એમ થયું આ દીકરીને હમણાં મારી નાખશે પણ ત્યાં તો ઘે કરતો જ્યાં નજીક આવ્યો ઈ ફેરવીને ડાંગ મારી અને આમ જ્યાં પાંચમી ડાંગ ઉછાળી નાખોડા પર ડાંગ લાગી હતી ચોથી ધગ ધગ ધગાક ધગાક લોહીનો ફુવારો દીકરીના કપાળમાં પીડ્યો અને ઈ હાવજનું લોહી દીકરીની આંખમાં ગયું અને આમ ત્રાહી નજરે જ્યાં જોયું ત્યાં હાવજ ઓળખી ગયો કે પાંચમી ડાંગ જો મારા ખોપરામાં પડશે તો મારા પ્રાણ નીકળી જાય છે હાવજ ઊંચી પૂંછડી કરીને જયારે ભાગ્યો ત્યારે મેઘાણીભાઈ નાચવા માંડ્યા ચારે તરફ દ્રષ્ટિ કરી આમ જ્યાં જોયું ત્યાં આ સિંહણને ભાળી ગયા એટલે મેઘાણીભાઈએ ઠપકો દીધો કોને ઠપકો દીધો સિંહણને તમને એમ લાગે કે કલાકાર આવી વાત ભેળવી હતી આ વાત ભેળવેલી નથી વનનો રાજા મારણ કરવા જાય ને કારણ કે હું છે ને ગામડાનો કલાકાર છું મને અનુભવ છે કે વનનો રાજા જયારે મારણ કરે ત્યારે મોટી હાથી જેવી ભેંસ હોય ને એને ફાડી નાખે પણ મારે થાપો એકલો અને પછી માઉસના લોચાનો જયારે દાન કરતો હોય એમ મને માઉસના લોચા ઉડાડવા અને ઈ વખતે સિંહણને મેઘાણીભાઈએ કીધું કે સિંહણ તારો ભરવીર ભાગ્યો સિંહણ તારો ભરવીર ભાગ્યો ભરત ઈ મુછાળો ભાગ્યો જોગી નાચ્ય તાળો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો દર થઈ તું નારીથી ભાગ્યો અને હેટ નાનકડી એવી છોડીથી ભાગ્યો નાની એવી છોડીથી ભાગી ગયો
આપણી પાસે આવે છે કિરીટભાઈ વ્યાસ. पीर बाप की फितरत में वफा दे तुम वक्त करता जो वफा आप हमारे होते हम भी जो